ધન, સુખ અને સફળતા. જૂનના અંતમાં રચાતો શિવયોગ કઈ 3 રાશિઓનું બદલશે નસીબ? આ વર્ષે શિવયોગ 24 જૂન 2026ના રોજ સવારે 10:23 કલાકે શરૂ થશે. આ અત્યંત શુભ અને ફળદાયી યોગ 25 જૂન 2026ના રોજ સવારે 10:54 કલાક સુધી રહેશે. ચાલો જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પવિત્ર યોગ કઈ રાશિઓ માટે અખૂટ સૌભાગ્ય લઈને આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં રચાતા શુભ યોગોની ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યોગ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિ તેમજ શુભ ગ્રહોના પ્રભાવથી આકાર લે છે. શિવયોગની સૌભાગ્ય, માનસિક શાંતિ, સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ યોગ દરમિયાન વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ હલ થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવયોગમાં દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. મિથુન રાશિ. શિવયોગ મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ સંકેતો લઈને આવશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આ સાથે જ તમને તમારા કાર્યમાં બઢતી મળવાની પણ પૂરી સંભાવના છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે શિવયોગ આર્થિક પ્રગતિ લઈને આવશે. આ સમયગાળામાં તમને મોટો ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે. તેની સાથે તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા મૂડીરોકાણથી તમને સકારાત્મક અને નફાકારક પરિણામો મળશે. તમને તમારી સખત મહેનતનું મીઠું ફળ ચોક્કસ મળશે. વરિષ્ઠ અધિકારીઓ તરફથી પણ તમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત મંગળકારી રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા વ્યવસાય અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી અનેક બાબતોમાં ઉત્તમ ફાયદો થશે. તમે તમારા વેપારમાં વૃદ્ધિ અને વિસ્તરણ જોઈ શકશો. આ ઉપરાંત પરિવાર અને ઘરનું વાતાવરણ પણ ખૂબ સકારાત્મક અને આનંદમય રહેશે. તમને કોઈ અત્યંત શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.